દોસ્તો, અંબાણી પરિવારના ઘરે ઉજવણીનો વધુ એક પ્રસંગ આવ્યો છે. નીતા અને મુકેશ અંબાણીનો નાનો દીકરો એટલે કે અનંત અંબાણી 29 વર્ષનો થવા જઈ રહ્યો છે. મુકેશ અંબાણીના નાના પુત્ર રાધિકાના લગ્ન પહેલા એનો છેલ્લો બેચલર બર્થડે ઉજવશે. ફરી એકવાર જામનગરમાં એમ કહેવાય કે આ બર્થડેની શરણાઈઓ વાગવા જઈ રહી છે, ત્યારે ભવ્ય પાર્ટી ગુજરાતના જામનગર ખાતે યોજાવા જઈ રહી છે. સલમાન ખાન સહિતની મોટી મોટી સેલિબ્રિટીઓ ફરીથી દેશ વિદેશમાંથી જામનગર પહોંચશે અને બોલિવૂડની અનેક હસ્તીઓ પણ ત્યાં હાજર રહેશે. આ સાથે જેમ કહેવાય કે મોટા મોટા ઉદ્યોગપતિઓ પણ આ બર્થડે પાર્ટીમાં જામનગર પહોંચવાના છે. ત્યારે દોસ્તો, એની તારીખ પણ અંબાણી પરિવારે જાહેર કરી છે કે આખરે ક્યારે આ અંબાણી પરિવારનો બર્થડે ગુજરાતના જામનગર ખાતે ઉજવવા જઈ રહ્યા છે અને આમાં કેટલો ખર્ચો થવાનો છે. આ તમામ બાબતોના સવાલોના જવાબ આપણે આજના વિડીયોમાં જાણીશું. હા, ફરી એકવાર અંબાણી પરિવારમાં ઉજવણી કરવાનો મોકો આવ્યો છે. ગયા મહિને જ અંબાણીએ એમના નાના ક્રાઉન પ્રિન્સ એટલે કે અનંત અંબાણી અને એમની મંગેતર રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગનું ફંક્શન ભવ્ય રીતે ઉજવવામાં આવ્યું હતું, જેની ચર્ચા દેશ વિદેશમાં હજી પણ થઈ રહી છે. માત્ર દેશમાં પણ વિદેશમાં પણ એ પણ એક શાનદાર ઇવેન્ટ હતી અને હવે ફરી એકવાર અંબાણી જામનગરમાં એમના ખાસ મહેમાનોની મહેજબાની કરવાના છે. ત્યારે એમ કહેવાય કે આ પ્રસંગ ખૂબ જ ખાસ રહેવાનો છે. હકીકતમાં અનંત અંબાણી બુધવારે 29 વર્ષના થવા જઈ રહ્યા છે. 10 એપ્રિલ ખાસ વાત એ છે કે રાધિકા જ્યારે લગ્ન પહેલા તેનો છેલ્લો બેચલર જન્મદિવસ ઉજવશે, ત્યારે જામનગરમાં વરરાજાના છેલ્લા બેચલરના જન્મદિવસને વધુ ખાસ બનાવવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે, જેની એક ખાસ ઝલક પણ જાહેર કરવામાં આવી છે. દોસ્તો, અંબાણીના ફેન પેજ અપડેટ લોકોને એક વિડીયો શેર કરીને અનંત અંબાણીના 29મા જન્મદિવસની ઉજવણીની તૈયારીઓની ઝલક બતાવી હતી. અહેવાલો અનુસાર એમ કહેવાય કે અનંત 29મા જન્મદિવસને યાદગાર બનાવવા માટે મુકેશ અને નીતા અંબાણીએ જામનગરમાં એક ભવ્ય પાર્ટીનું આયોજન કર્યું છે, જેમાં બોલિવૂડના ખ્યાતનામ લોકો હાજર રહેવાના છે. સિંગર બી પ્રાક લાઈવ મ્યુઝિક પરફોર્મન્સ આપશે અને વિડીયોમાં તમે પરફોર્મન્સ માટે તૈયાર કરાયેલ સ્ટેજ પણ જોઈ શકો છો, જેની સામે મહેમાનો બેસી શકે એ માટે કરવામાં આવેલા બેઠક વ્યવસ્થાની ઝલક ખૂબ મજાની છે. અહીં પણ જોવા મળશે. આ ઉપરાંત અનંતની આ પ્રી બર્થડે સેલિબ્રેશન અનંત માટે તૈયાર કરવામાં આવેલી આ 4 માળની કેકની ઝલક પણ સામે આવી છે. જી હા દોસ્તો, તમને જાણીને નવાઈ લાગશે. પીળા અને વાદળી કલરના 4 ટાયરને મોતી, કેન્ડી અને ફૂલોથી શણગારવામાં આવ્યા છે અને માહિતી મુજબ અનંતના જન્મદિવસની ઉજવણીમાં બોલિવૂડના ઘણા સ્ટાર્સનો મેળાવડો થવાનો છે. સુલતાન અને અંબાણીના નજીકના ગણાતા સલમાન ખાન મોડી રાત્રે જામનગર પહોંચી ચૂક્યા છે અને એમ કહેવાય કે અમે સલમાનને જામનગર એરપોર્ટ પર જોયા છે, ત્યારે અહીં સલમાન એના અંગત બોડીગાર્ડ શેરા સાથે જોવા મળ્યો હતો. એવું કહેવામાં આવ્યું છે કે બોલિવૂડ સ્ટાર કિડ્સની બેસ્ટ ફ્રેન્ડ જાહ્નવી કપૂર બોયફ્રેન્ડ શિખર પહાડિયા ભાઈ વીર પહાડિયા સાથે જામનગર પહોંચી ગયો છે. ત્યારે અન્ય ઘણા સ્ટાર્સ પણ આજે સાંજ સુધીમાં જામનગર પહોંચવાની શક્યતા છે. અનંત તેના જન્મદિવસના થોડા દિવસો પહેલા જ દુબઈના મોલમાં શોપિંગ કરવા માટે મંગેતર રાધિકા સાથે દુબઈ પહોંચ્યો હતો. અનંત અને રાધિકાની કેટલીક તસવીરો પણ સામે આવી રહી છે, જેને જોઈને લોકોએ અનુમાન લગાવ્યું હતું કે અનંત એમના જન્મદિવસની ખરીદી માટે દુબઈ ગયો છે. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે અનંતે તેનો 28મો જન્મદિવસ દુબઈમાં સેલિબ્રેટ કર્યો હતો અને એમના પણ વિડીયોઝ અને ફોટોઝ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયા હતા અને જે પણ કદાચ તમે જોયા જશે. અને આ વર્ષે પણ અનંતની બર્થડે પાર્ટી જામનગરમાં યોજાવા જઈ રહી છે. ત્યારે જામનગરમાં અનંત અંબાણીના પ્રી વેડિંગના કાર્યક્રમ બાદ એમ કહેવાય કે જામનગર સમગ્ર ભારતમાં નહીં પણ દુનિયામાં ફેમસ બન્યું છે. ત્યારે ફરી એકવાર આ જામનગરમાં બર્થડે સેલિબ્રેશન થવા જઈ રહ્યું છે, ત્યારે ખરેખર આ જામનગરની ઝલક, ગુજરાતની ઝલક વિશ્વભરમાં પહોંચવાની છે. તો કોમેન્ટ બોક્સમાં અનંત અંબાણી માટે જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ અને હેપી બર્થડે લખવાનું ભૂલતા નહીં. આ વિડીયોને અનેક લોકો સુધી પહોંચાડજો, શેર કરજો અને અમારા આવા જ નોલેજેબલ, રોચક અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેનાથી અમારા નોલેજેબલ અને રોચક રસપ્રદ વિડીયોઝની નોટિફિકેશન્સ મળતી રહે આપને સૌથી પહેલા. નીચે રહેલું બેલ આઇકન પણ અવશ્ય પ્રેસ કરજો.